નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 9 માં ગયા પીરિયડની અંદર જંગલોનું વર્ગીકરણની વાત કરી હતી. વહીવટી હેતુસર કે જેમાં અનામત જંગલ, સંરક્ષિત જંગલ, અવર્ગીકૃત જંગલ, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જોયું હતું કે રાજ્ય સરકારની માલિકીનું, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ, નિર્વનીકરણની અસરો જોઈ હતી, વન કે જંગલ સંરક્ષણના ઉપાયો જોયા હતા. ત્યાર પછી ભારતમાં વૈવિધ્યસભર વન્યજીવન વિશેની વાત કરી હતી, લુપ્ત થતા વન્યજીવનની વાત કરી લીધી, વન્યજીવ વિનાશના કારણો જોયા હતા અને છેલ્લે આપણે વન્યજીવ સંરક્ષણના ઉપાયો જોયા હતા. હવે વન સંરક્ષણના ઉપાય, વન્યજીવ સંરક્ષણના ઉપાય એ બંને પ્રશ્નનો જવાબ અલગ થાય. એ વ્યવસ્થિત ધ્યાનથી પ્રશ્નને સમજવો, વાંચવો, પછી જવાબ લખવો, જે તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે. હવે આજે આપણે વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓની વાત કરીએ. વન્યજીવ સંરક્ષણ માટે ઘણી બધી યોજનાઓ છે. યોજનાઓ એટલા માટે બનાવવામાં આવી કે એક તો અનિયંત્રિત ગેરકાયદેસર શિકાર ખૂબ જ વધી ગયો હતો. વન્યજીવો કે વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો જતો હતો. એ બાબતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા એમને સંરક્ષણ મળે, એમની સંખ્યામાં વધારો થાય, શિકારને અટકાવી શકાય, એટલે અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી. એમાંની એક યોજના એટલે વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીના અંત સુધીમાં આપણા દેશમાં લગભગ 40,000 જેટલા વાઘની સંખ્યાનો ઉલ્લેખ છે. પણ ગેરકાયદેસર થતો શિકાર અને એમના સંરક્ષણની કોઈ યોજના ન હોવાને કારણે વાઘની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો જતો હતો. એ જ બાબતને ધ્યાનમાં રાખી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના છે એ શરૂ કરી. કુદરતી આવાસમાં એમને રક્ષણ મળી રહે, વાઘની સંખ્યામાં વધારો થાય, એવો યોજનાનો હેતુ કહી શકાય. અત્યારે દેશમાં ચુમ્માલીસ જેટલા એવા વિસ્તારો છે કે જ્યાં આ વાઘ પરિયોજના કાર્યરત હોય. પછી આપણે આટલું જાણવું ગમશે એની વાત કરી. એમાં તમારે દીપડા વિશે આવશે, ચિત્તા વિશેની વાત આવશે, એકસંગી ભારતીય ગેંડા વિશેની વાત આવશે, મગરની પ્રજાતિ, બરાબર, ઘડિયાળ, એના વિશેની વાત આવશે. તો એમાં આપણે સૌથી પહેલાં દીપડા વિશેની વાત કરી લઈએ. દીપડો છે એ બિલાડી કુળનો ગણાય છે. સિંહ અને વાઘની તુલનામાં એ નાનું કદ ધરાવે છે. આમ તો સમગ્ર ભારતમાં એની વસ્તી જોવા મળે છે. સંપૂર્ણ કાળા રંગના પણ તમને દીપડા જોવા મળશે. આપણા ગુજરાતમાં જંગલમાં મોટી સંખ્યામાં છે. અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. આપણે અગાઉ એક કારણ જોયું હતું, વન્યજીવ વિનાશનું એક કારણ જોયું હતું કે માનવ વસ્તીમાં આવી ચડે છે, માણસ સાથેની અથડામણ થાય છે, લોકોમાં જાણકારીનો અભાવ હોય છે અને માટે એ અથડામણમાં વન્યજીવ પોતાનો જીવ ગુમાવે છે. જાણકારીના અભાવે ઘણા બધા લોકો દીપડાને ચિત્તાના નામે ઓળખે છે. પછી આટલું જાણવું ગમશે, એમાં ચિત્તા વિશેની વાત કરી લઈ કે ભારતના જંગલમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે.
એટલે આ પણ તમે યાદ રાખજો. જો વાઘનું પૂછે તો ગુજરાતના જંગલમાંથી સંપૂર્ણ નાશ થયેલ છે. જો ચિત્તાનું પૂછે તો ભારતના જંગલમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. હાલમાં ચિત્તો કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. હા, આપણા દેશમાં છે પણ એ કુદરતી આવાસમાં નહીં, બંધન અવસ્થા મતલબ કે પ્રાણી સંગ્રહાલયની અંદર તમને ચિત્તો જોવા મળશે. ભારતીય એકશિંગી ગેંડાની વાત કરીએ તો કે મોટા ભાગે આ ગેંડો અસમના બ્રહ્મપુત્ર નદીનો જે દલદલનો વિસ્તાર છે, કીચડવાળો વિસ્તાર, બીજું બંગાળના સુંદરવનના વિસ્તારમાં જોવા મળે છે. હવે આ ગેંડાનો શિકાર કેમ કરવામાં આવે છે તો કે એના શિંગડામાંથી દવા બનાવવા માટે. તૃણાહારી જીવ છે, સંરક્ષણના પ્રયાસથી એની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે આપણે વાઘ પરિયોજના પછી હાથી પરિયોજનાની વાત કરી લઈએ. આ પરિયોજના છે એ સરકારે 1992માં શરૂ કરી છે. કોઈ પણ પરિયોજના શરૂ કરે એનો મુખ્ય હેતુ તો શું હોય? વન્યજીવનું કુદરતી આવાસ મળી રહે, સંરક્ષણ થાય. તો કે હાથી પરિયોજનાનો હેતુ એ જ છે, હાથીઓનો શિકાર અટકાવી શકાય, હાથીઓની સંખ્યામાં વધારો થાય, કુદરતી આવાસ મેળવી શકે અને એના જે સ્થળ માર્ગો છે, મતલબ કે હાથીના હાલવા ચાલવાના જે રસ્તાઓ છે એને પણ સુરક્ષિત કરવામાં આવેલા છે. અત્યારે દેશમાં 26 જેટલા વિસ્તારો છે કે જ્યાં આ હાથી પરિયોજના કાર્યરત છે. હાથી પરિયોજના શરૂ કર્યા પછી હાથીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. એટલું જ નહીં પણ પાલતુ હાથીઓ જે લોકો રાખે છે તો એને પણ આ પરિયોજના દ્વારા લાભ મળતો હોય છે. ત્યાર પછી આપણે ગેંડા પરિયોજનાની વાત કરી લઈ. તો કે ભારતમાં ભારતીય એકશિંગી ગેંડા એના રક્ષણ કરવાના હેતુથી આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. ગેંડા મોટા ભાગે અસમમાં જોવા મળે છે. એ સિવાય એ જે સુંદરવન કહી શકાય, ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો બરાબર મુક્ત ત્રિકોણ પ્રદેશ, ત્યાં પણ આની જૂજ સંખ્યામાં આ જોવા મળે છે. ગેંડાની સંખ્યા વધે એ માટે થઈને સરકારે રાઇનો વિઝન 2020 આ નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે અને આ કાર્યક્રમ અનુસાર કે 3000 જેટલી ગેંડાની સંખ્યાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યાર પછી ઘડિયાળ પરિયોજના. આ ઘડિયાળ એ મીઠા પાણીમાં રહેતી મગરની એક પ્રજાતિ છે. 1970ના દાયકા સુધીમાં એની ઘણી બધી સંખ્યામાં ઘટાડો થયો હતો. આ જ બાબતને ધ્યાનમાં રાખી સરકારે આ પરિયોજના શરૂ કરેલી છે. ત્યાર પછી ગીધ પરિયોજના. ગીધ એ કુદરતી સફાઈ કામદાર ગણાય, કારણ કે મૃત ઢોરનું એ માંસ ખાય છે. ગીધની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો હતો અવિરતપણે. હવે આ જ બાબતને ધ્યાનમાં રાખી, લોકોમાં જાણકારી વધે એ બાબતને ધ્યાનમાં રાખી અને સરકારે ઈસવીસન 2004માં ગીધ પરિયોજના શરૂ કરી છે. અને આપણા દેશમાં ગીધની
જે 9 પ્રજાતિ છે એ 9 પ્રજાતિ જોવા મળે છે। ત્યાર પછી આપણે હિમદીપડા પરિયોજનાની વાત કરી લઈએ। હિમદીપડા છે એ ક્યાં જોવા મળે છે? તો કે હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈ ઉપર જે બરફથી છવાયેલો વિસ્તાર છે ત્યાં હિમદીપડા જોવા મળે છે। લોકોને જાગૃત કરવા માટે, હિમદીપડાની સંખ્યામાં વધારો કરવા માટે, એમને સંરક્ષણ આપવાના હેતુથી સરકારે ઈસવીસન 2000માં આ જે હિમદીપડા પરિયોજના છે એ શરૂ કરી છે। આ સિવાય કાશ્મીરી હંગુલ પરિયોજના ચાલે છે, લાલ પાંડા પરિયોજના ચાલે છે, ગંગા અને બ્રહ્મપુત્રની ખીણ પ્રદેશમાં રહેતી નદીઓમાં રહેતી જે ગંગે ડોલ્ફિન છે એની પરિયોજના ચાલે છે, મણિપુરમાં જોવા મળતી હરણની એક પ્રજાતિ એના માટેની થામિલ પરિયોજના જે કહેવાય બરાબર એ પરિયોજના પણ ચાલે છે। ટૂંકમાં પરિયોજના શરૂ કરવા પાછળનો હેતુ એક જ હતો કે વન્યજીવોની સંખ્યામાં જે ઘટાડો થઈ રહ્યો હતો, જે અનિયંત્રિત શિકાર થતો હતો, માણસની લાલચના કારણે એમને મારી નાખવામાં આવતા હતા, તો એમાં ઘટાડો કરી શકાય અને એમની સંખ્યામાં વધારો કરી શકાય, એમને કુદરતી રક્ષણ મળી રહે। એટલે વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના, હિમદીપડા અને બીજા જે નામ કીધા તે। હવે આપણે આગળ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરી લઈએ। આમ તો ત્રણેયનો હેતુ એક જ છે, વન્યજીવ સંરક્ષણ કરવું। એક નજરે તમે જોવા જાઓ તો ત્રણેય છે એનો અર્થ તમને એક સરખો જ જોવા મળશે। ત્રણેય શબ્દ એક સરખા લાગે છે પણ એમની વચ્ચે થોડોક તફાવત રહેલો છે, માટે આપણે એના વિશેનો અભ્યાસ કરીએ। અભયારણ્ય મુખ્ય હેતુ તો એક જ, વન્યજીવ સંરક્ષણ થાય। સૌથી પહેલાં મર્યાદિત સંખ્યામાં માનવીને અનુમતિ મળે છે। એટલે કે મર્યાદિત સંખ્યામાં માણસો છે ત્યાં હરવા ફરવા માટે જઈ શકે છે, એટલે કે એમને મંજૂરી મળે છે। બીજું, સત્તા અધિકારી, એટલે કે જે અધિકારી છે એ અધિકારી પાસેથી મંજૂરી, અનુમતિ મેળવીને પશુ ચરણની છૂટ આપવામાં આવે છે। મર્યાદિત સંખ્યામાં માનવીની હરવા ફરવાને મંજૂરી મળે છે, સત્તા અધિકારી પાસેથી મંજૂરી મેળવીને પશુ ચરણની છૂટ આપવામાં આવે છે। હવે કે અભયારણ્યમાં કોઈ વિશિષ્ટ પ્રજાતિનું રક્ષણ કરવામાં આવે છે। મતલબ કે કોઈ એક જ વન્યજીવ કે એક જ પ્રજાતિ માટે અભયારણ્ય છે એ બનાવવામાં આવે છે। હવે તમને પ્રશ્ન થાય કે અભયારણ્ય છે એની રચના કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર કેટલીક ખાસ જેના નિયમો કહેવાય એને ધ્યાનમાં રાખી અને પછી અભયારણ્ય છે એની રચના કરે છે। હવે કે આપણા દેશના જાણીતા અભયારણ્યો કયા? તો કે ચંદ્રપ્રભા છે, યતુર નાગરમ છે,
वगैरह। आ पाठमांथी तमारे नक्शानी जे एक विगत पूछाशे एमां तमने आ ज रीते पूछवामां आवशे। राष्ट्रीय उद्यान दर्शावो, काजीरंगा, कोरबेट, गीर, बराबर। अभयारण्यनुं तमने नाम आप्युं होय, चंद्रप्रभा, येतुरनागरम वगैरह। तो तमने कयुं अभयारण्य, कयुं राष्ट्रीय उद्यान के कयुं जैव आरक्षित क्षेत्र कया राज्यमां आवेलुं छे ए ख्याल होवो जोईए। हमणां आपणे नक्शानी वात करीए એટલે તમને કહી દઉં કે કયું કયા રાજ્યમાં આવે છે। એટલે કે મર્યાદિત સંખ્યામાં માનવીને હરવા ફરવાની અનુમતિ મળે, સત્તા અધિકારી પાસેથી મંજૂરી મેળવી પશુચરણ કરાવી શકાય, કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના રક્ષણ માટે નિર્માણ થયું હોય છે, રાજ્ય સરકારની ચોક્કસ વિધિને આધારે એની શરૂઆત થાય અને જાણીતા અભયારણ્યો। હવે જો આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ तो कि राष्ट्रीय उद्यान जे छे ए अभयारण्य करता वधु संरक्षित होय छे। अभयारण्य करता वधारे सुरक्षित होय छे। बीजू के प्राकृतिक जे तत्व कही शकाय नैसर्गिक के प्राकृतिक पर्यावरणीय जे तत्वों है, बराबर, वन्य जीवो है, पशु पक्षीओ है, तो ये बधानुं अहींया रक्षण करवामां आवे छे। अहींया तमने कहेवामां आव्युं हतुं के अधिकारी पासेथी मंजूरी मेळवी पशुचरण करी शकाय, त्यारे राष्ट्रीय उद्याननी अंदर पशुचरण पर संपूर्ण प्रतिबंध होय छे। मतलब के पशुचरण की छूट बिल्कुल मळती नथी। पछी तमने कीधुं हतुं कि अभयारण्य में कोई एक विशिष्ट प्रजातिनुं रक्षण करवामां आवे, तो अहींया आपणे लखी शकीए कि कोई विशिष्ट नहीं पण घणी बधी प्रजातिओनुं रक्षण से करवामां आवे छे। એટલે કે અભયારણ્ય કોઈ એક જ વિશિષ્ટ પ્રાણીના રક્ષણ માટે નિર્માણ થાય, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં ઘણા બધા પ્રાણીઓનું રક્ષણ કરવામાં આવે છે। પછી કે અભયારણ્ય છે એની રચના કોણે કરી હતી? રાજ્ય સરકારે। જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર। मतलब के राज्य सरकार और केंद्र सरकारना संकलनथी बंने साथे मळीने राष्ट्रीय उद्याननी रचना करे छे। जाणीता राष्ट्रीय उद्यान कया? तो के गीर राष्ट्रीय उद्यान है, कोरबेट है, काजीरंगा है, बराबर। आ बधा जाणीता आपणे राष्ट्रीय उद्यान कहीशुं। हवे आपणे जैव आरक्षित क्षेत्रनी पण वात करी लईए। अभयारण्य राज्य सरकार स्थापना करे, राष्ट्रीय उद्याननी राज्य सरकार प्लस केंद्र सरकार, જ્યારે जैव आरक्षित क्षेत्रनी स्थापना आंतरराष्ट्रीय मापदंड अनुसार थाय छे। बराबर, आंतरराष्ट्रीय मापदंड अनुसार एनी स्थापना थाय छे। जैव आरक्षित क्षेत्र के जेमां प्राकृतिक और सांस्कृतिक जे बाबतो कहेवाय एनुं रक्षण करवामां आवे छे। एटले आपणे અહીં લખી શકીએ प्राकृतिक અને सांस्कृतिक बाबतोनुं संरक्षण। त्रीजું के अहींया मात्र कोई प्राणीओ ज नहीं
પણ જીવજંતુઓ છે, પક્ષીઓ છે, બરાબર, અને ત્યાં વસતા જે સ્થાનિક લોકો છે તો એ બધાયનું રક્ષણ કરવામાં આવે છે. એટલે કે આપણે લખી શકીએ અહીંયા પશુ પક્ષીઓ, જીવજંતુઓ, સ્થાનિક લોકો, એ લોકોની સંસ્કૃતિનું જતન કરવામાં આવે છે. બીજું કે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે સંશોધન માટે અને પ્રશિક્ષણ માટેની સુવિધા પૂરી પાડે છે. સંશોધન માટે ત્યાં જઈ શકાય, પ્રશિક્ષણ મેળવવા માટે જઈ શકાય, બરાબર, એ સુવિધા પણ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં મળે છે. એ સિવાય કે બહારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અહીંયા આપણે જોયું હતું કે સત્તા અધિકારી પાસેથી મંજૂરી મેળવી પશુચરણની છૂટ મળે છે. મર્યાદિત સંખ્યામાં માનવીને પણ હરવા ફરવાની એટલે કે પ્રવાસનું જે આયોજન કરતા હોય એની મંજૂરી કે અનુમતિ મળે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણે જોયું કે પશુચરણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અહીંયા એ જ કહે છે કે બહારની માનવીય જેટલી પણ ગતિવિધિ હોય એની ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, મતલબ કે કોઈ જઈ શકતા નથી. પછી કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર તો એનો જે વિસ્તાર છે એ વિસ્તાર કેટલો હોવો જોઈએ તો કે 5000 ચોરસ કિલોમીટર જેટલો એનો વિસ્તાર છે એ નક્કી કરવામાં આવેલો હોય છે. એના કરતાં વધારે પણ હોય. જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા તો કે પંચમઢી છે, ગ્રેટ નિકોબાર છે, નીલગિરીની ટેકરીઓ છે એટલે કે નીલગિરી, આ બધા જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. એટલે અહીંયા તમને 2 માર્કમાં અલગ અલગ પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે લખો, અભયારણ્ય વિશે લખો, જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે ટૂંકનો લખો, અથવા તમને તફાવત સ્વરૂપે પણ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પૂછી શકે. તફાવતમાં જો પૂછાય તો તમારે બરાબર સામે સામે વિભાગ પાડી લખી નાખવાના. અલગથી પૂછાય તો તમને જે કીધેલું છે એ પ્રકારે તમારે લખવાનું રહેશે. હવે આપણે નકશાની થોડીક વાત કરી લઈએ. બીજું, કચ્છના રણને વિશિષ્ટ પરિસ્થિતિને કારણે 2008ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર નક્કી કર્યું છે. એટલે આપણે લખીએ કચ્છનું રણ અને 2008. એનો મતલબ એવો થયો કે ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે અને એ કયું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કચ્છનું રણ જે 2008થી છે. આટલું જાણવું ગમશે. ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 18 છે, ગુજરાતમાં 1 જ છે. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન 103, ગુજરાતમાં 4. હવે ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કયા તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને ચોથું દરિયાઈ જીવસૃષ્ટિ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર. ભારતમાં અભયારણ્ય 531 અને ગુજરાતમાં 23 છે. માણસે ઘણો બધો વિકાસ તો કર્યો છે પણ એની સાથે સાથે જીવસૃષ્ટિ ઉપર પણ એની વિપરીત અસર થઈ છે. આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું આયોજન કરીએ ત્યારે આપણે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જીવસૃષ્ટિને નુકસાન ન થાય. એમાંય જો કોઈ એક પ્રજાતિ નાશ પામશે તો આખી જે આહાર શૃંખલા કહેવાય એ જોખમાઈ જશે
અને આહાર શૃંખલા જો જોખમાં છે તો એની ઘણી બધી વિપરીત અસર પડશે, કારણ કે આહાર શૃંખલામાં દરેક જીવ બીજા જીવ ઉપર આધાર રાખે છે. હવે માનો કે એમાંથી કોઈ એક જીવ છે એ નષ્ટ થઈ જાય તો એનો મતલબ એવો થયો કે બીજા જે જીવને છે એને પોષણ મળતું નથી. દાખલા તરીકે તૃણાહારી પ્રાણીઓ છે એનો નાશ થશે તો માંસાહારી પ્રાણીઓનો ખોરાક મળતો બંધ થઈ જશે. માટે નૈસર્ગિક તંત્ર પર્યાવરણીય છે એ તૂટી પડે છે, એમાં વિક્ષેપ કે ખલેલ ઊભો થાય છે. એ ન થાય માટે ખાસ ધ્યાન રાખવું. હા, માણસ સુધી એની અસર મોડે પહોંચે. આજે આપણે જે કાંઈ સમસ્યાનો સામનો કરીએ છીએ, અલગ અલગ કુદરતી આપત્તિઓ આવે છે, એના માટે આપણે જ જવાબદાર છીએ, કારણ કે આપણે પર્યાવરણને નુકસાન કર્યું છે, પ્રદૂષણ ફેલાવ્યું છે. માટે વરસાદનું પ્રમાણ ક્યારેક બહુ વધી જાય છે, પૂર આવી જાય છે, દુષ્કાળ પડે છે, ભૂકંપ આવે છે, બરાબર, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે. બધી જ સમસ્યા માટે પર્યાવરણને નુકસાન પરિબળ જવાબદાર છે. આમ વિકાસ કરવાની ના નથી, પણ સાથે સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ ખાસ ધ્યાનમાં રાખવું. આટલું જાણવું ગમશે. હેડોતરો છે એ શુષ્ક, સૂકા અને અર્ધ શુષ્ક, અડધા સૂકા વિસ્તારમાં, ખાસ કરીને ખારવાળી જ્યાં જમીન હોય ત્યાં જોવા મળે, જંગલ કે પછી ઘાસ હોય ત્યાં જોવા મળે. ગુજરાતમાં કચ્છમાં નાનું ને મોટું રણ, બન્ની વિસ્તાર અને નારાયણ સરોવર કે જ્યાં અભયારણ્ય છે એમાં તમને હેડોતરો એની વસ્તી જોવા મળશે. કેવું હોય દેખાવમાં? તો કે શિયાળથી થોડુંક ઊંચું, ભરાવને કારણે આપણે એને ઓળખી શકીએ. હવે એનો શિકાર કયો? તો કે નાના કદના પક્ષીઓ કે પ્રાણીઓનો એ શિકાર કરે છે. એના પગના ચિહ્નને આધારે પણ એને ઓળખી શકાય છે. એ જ રીતે ડુગાંગ વિશેની વાત કરીએ. ડુગાંગ એક વિશિષ્ટ જળચર જીવ છે. ભારતમાં પશ્ચિમના સમુદ્ર કિનારે અને કચ્છના અખાતમાં એ ઓછી સંખ્યામાં, જૂજ સંખ્યામાં અત્યારે જોવા મળે છે. આ ક્ષેત્ર સિવાય એની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે પણ જોવા મળે છે. એનો મુખ્ય ખોરાક કયો? તો કે સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે. ક્યારેક જળચર જીવોનો પણ આહાર કરે છે. હવે એનો શિકાર કેમ કરવામાં આવે છે? તો કે માંસ અને એની ચરબીમાંથી તેલ મેળવવા માટે. એક સમયે ડુગાંગ ગુજરાતમાં, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા, જે અત્યારે ભાગ્યે જ જોવા મળે છે. હવે આપણે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનની નાની વાત કરી લઈએ. કયા રાજ્યમાં કયું છે આ બધું યાદ રાખી લેજો. આપણે ઉત્તરથી ચાલુ કરીએ. સૌથી પહેલાં દચી ગામની વાત કરીએ. તો કે દચી ગામ છે એ કયા રાજ્યમાં છે? તો કે જમ્મુ કાશ્મીર. જોકે હમણાંથી બરાબર થોડાક સમય પહેલાં એમાંથી 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે, જમ્મુ અને લદ્દાખ અને શ્રીનગર. ત્યાર પછી કે ઉત્તરાખંડમાં કયા છે? ઉત્તરાખંડ કહી શકાય, ઉત્તરાંચલ લખો તો પણ ચાલે. તો કે ઉત્તરાખંડમાં રાજાજી અને કોર્બેટ. એમાં કોર્બેટ, દચી ગામ, આના વિશે નકશાની વિગતમાં વધારે પૂછાતું હોય. એક વિગત આવે, એક એનો માર્ક મળી જાય. ત્યાર પછી રાજસ્થાનની જો વાત કરીએ
તો કે રાજસ્થાનમાં સારિસ્કા, ત્યાર પછી કેવલાદેવ. આ કેવલાદેવ એ પક્ષી અભયારણ્ય છે અને રણથંભોર, બરાબર, જે રાજસ્થાનમાં છે. એમાંથી દચીગામ, કોર્બેટ, રાજાજી આ રાષ્ટ્રીય ઉદ્યાન છે. સારિસ્કા છે, બરાબર. ત્યાર પછી કેવલાદેવ છે, આ અભયારણ્ય છે. રણથંભોર પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યાર પછી જો ગુજરાતની વાત કરીએ, બરાબર, તો કે ગુજરાતમાં એક તો ગીર છે. એ ગીર આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય બેમાં લઈશું. ત્યાર પછી વેળાવદર છે, જે રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યાર પછી નળ સરોવર, જે પક્ષી અભયારણ્ય છે. ત્યાર પછી દરિયાઈ જીવસૃષ્ટિ, એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ સિવાય જેસોર રીંછ અભયારણ્ય છે, બરાબર, અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન પણ જાણીતું છે. તો આ બધું આવશે ગુજરાતમાં. પછી આપણે મહારાષ્ટ્રની જો વાત કરીએ તો કે કરનાલા, જે અભયારણ્ય છે એ મહારાષ્ટ્રમાં છે. એમ તો ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાન, ઘણા બધા અભયારણ્ય છે, પણ બધાનું કાંઈ આવશે નહીં નકશાની અંદર. હા, જે મહત્ત્વના છે, જાણીતા છે, એના વિશેની વિગત આવે છે. ત્યાર પછી આપણે બાંદીપુર, જે રાષ્ટ્રીય ઉદ્યાન છે કર્ણાટકમાં, અને કર્ણાટકમાં જ પક્ષી અભયારણ્ય છે રંગાનાથીટુ. એ પણ કર્ણાટકમાં આવેલું છે. ત્યાર પછી પેરિયાર છે અભયારણ્ય. આ પેરિયાર છે એ કેરળમાં આવશે. મુદુમલાઈની જો વાત કરીએ તો કે મુદુમલાઈ છે એ અભયારણ્ય જે તમિલનાડુમાં આવેલું છે. ત્યાર પછી તમિલનાડુમાં ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન છે. વેદાંતાંગલ કરીને પક્ષી અભયારણ્ય છે. જો આપણે એતુર નાગરમની વાત કરીએ, પહેલાં આંધ્રપ્રદેશમાં, પણ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ પડ્યું એટલે આપણે અહીંયા લખી નાખીશું હવે તેલંગાણા. ત્યાર પછી મધ્યપ્રદેશની જો વાત કરીએ તો કે એક તો કાન્હા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને બીજું છે શિવપુરી, આ પણ રાષ્ટ્રીય ઉદ્યાન જે મધ્યપ્રદેશમાં આવેલા છે. પછી ઓડિશાની જો વાત કરીએ તો કે સિમ્પલીપાલ, આ સિમ્પલીપાલ છે જે ઓડિશામાં છે રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી પશ્ચિમ બંગાળની વાત કરીએ તો કે સુંદરવન, જે અભયારણ્ય છે, સાથે સાથે જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ છે પશ્ચિમ બંગાળ. ત્યાર પછી આપણે જો અસમની વાત કરીએ, બરાબર, તો અસમમાં કાજીરંગા અને મનાસ, જે અસમમાં આવેલા છે, બંને રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો કે એમાં ચંદ્રપ્રભા, જે જાણીતું અભયારણ્ય છે અને ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ સિવાય પણ જ્યારે નકશાપૂર્તિની વાત આવશે ત્યારે નકશાપૂર્તિમાં આને લગતો નકશો આવશે. એમાં તમારે અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર જે તે રાજ્યમાં દર્શાવવાના રહેશે. એની સાથે જ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.
આજનું હોમવર્ક તમારું રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની ટૂંક નોંધ રફ નોટમાં લખી નાખજો.